स्वभाव भाव खरेखर निराकार छे, निरामय छे। निराकार कहता जड़ पौद्गलिक आकार वाळो नथी, पूद्गल स्वरूपे नथी, पूद्गलना आकारे नथी। अने निरामय कहता तेओ आदि व्याधि अने उपाधि के जन्म जरा अने मृत्यु बधा ज प्रकारना रोगोथी रहित छे। आमय एटले रोग थाय, એટલે સર્વ પ્રકારના રોગોથી રહિત એવો છે। એવી રીતે સર્વજ્ઞ ભગવંતોએ મારા આત્મ સ્વભાવને જોયું છે। ત્યારબાદ એક બહુ સરસ વિશેષણ આવ્યું, અનંત સુખ સંપન્નમ। અનંત સુખથી ભરપૂર એવો સ્વભાવ ભાવ। યાદ રાખો, આ અનંત સુખ સંપન્નમ જે વિશેષણ या प्रगट पर्याय रूपे अनंत सुखनी वात नथी। आ तो अनंत सुख स्वभावे अंदर में पड़ेलो छे एनी वात छे। आ वात खास याद रखिए। आमा अनंत सुख एटले अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत वीर्य जे प्रगट थाय छे एनी वात नथी। समजाय छे? प्रगट रूप चतुष्टयनी वात नथी। स्वभावे शाश्वत भावे जे नियमसार में सहज ज्ञान, सहज दर्शन, सहज वीर्य, सहज सुख, हाँ समझे छे? એટલે સ્વભાવ ભાવમાં જે ત્રિકાળ અસ્તિત્વ ધરાવનારા ગુણોની વાત છે। પ્રગટ પર્યાયની વાત નથી। આ વાત ખાસ યાદ રાખજો। પ્રગટ પર્યાયની વાત નથી। અનંત સુખ સંપન્નમ એમ જ્યાં કીધું છે ત્યાં કોઈ પ્રગટ જો સંસારી જીવને કેવી રીતે લાગુ પડે અનંત સુખ સંપન્નમ? સર્વજ્ઞ અરહંત ભગવાનને સુખ પ્રગટેલું છે અનંત સુખ, બરાબર? સંસારી જીવોને અનંત સુખ પ્રગટેલ છે નથી ને? તો પ્રગટેલું તો આનંદ સુખ છે નહીં, પણ અનંત સુખ સંપન્ન તો સ્વભાવ છે ને, તો પછી એમાં કયું લેવાનું? હા, ગુરુદેવ શ્રી કહે છે ને કે ન્યાયથી અને લોજિકથી વિચારે તો વાત મગજમાં બેસે। હા, કેમ કે અરહંત અને સિદ્ધોને જે રીતે અનંત ચતુષ્ટય પ્રગટેલા છે એવા અરહંત અને સિદ્ધો સિવાયના જગતના કયા જીવોને અનંત ચતુષ્ટય પ્રગટેલા છે? કોઈને નથી। તો પછી અહીંયા અનંત સુખ સંપન્નમ એ પર્યાય પ્રગટેલ અનંત સુખ સંપન્નતાની વાત નથી। આ સ્વભાવ ભાવની વાત છે। એને એક બીજી ભાષામાં હું કહું છું, સાંભળો। એક હોય છે અનંત ચતુષ્ટય, एक होय छे स्वरूप चतुष्टय, बराबर? स्वरूप चतुष्टय ની તો આપણે સવારે ચર્ચા ચાલે છે હમણાં। દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ। આજે જે ભવ્ય જીવો પણ હતા સ્વાધ્યાયમાં એમને બધાને ખબર છે, હા, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મા છે, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી। હા, આવી વ્યાખ્યા એમાં લાગુ પડે છે। अस्ति अने नास्ति अनेकांत, अस्ति नास्ति धर्म युगल एनी अपेक्षाए आत्मा छे अने आत्मा नथी। हाँ, एम याद रखजो। ई तो पछी सवारनो विषय छे, त्यारे आपणे लेशो। ई चतुष्टय द्रव्य क्षेत्र काल भावने कहेवाय स्वरूप चतुष्टय। जो स्वरूप चतुष्टय याद रखजो। स्वरूप चतुष्टय एटले दरेक द्रव्यनो पोतानो चतुष्टय। કે દરેકે દરેક દ્રવ્ય પોતપોતાને માટે સ્વ છે કે નહીં? સ્વ શબ્દનો આગમની અપેક્ષાએ અર્થ જુદો થાય અને અધ્યાત્મની અપેક્ષાએ અર્થ જુદો થાય। દીપાલીબેન શું કીધું હમણાં? દીપાલીબેન તમને પ્રશ્ન પૂછો છો? હા,
જવાબ આપો. સ્વ શબ્દના બે અર્થ. હા, એક આગમની અપેક્ષાએ અને બીજો અધ્યાત્મની અપેક્ષાએ. તો આગમની અપેક્ષાએ તો છમો દ્રવ્ય થાય એના અર્થ. છમો દ્રવ્ય, બધા દ્રવ્યો થાય. જે તે દરેક વસ્તુ સ્વચ્છ છે ને, દરેક વસ્તુના ચતુષ્ટયો એને સ્વ ચતુષ્ટય કહેવાય. આપણે એમ કે પોતપોતાના ચતુષ્ટય. હવે તો સમજાણો. હા, બાળ મંદિરે દરેક માં જાય, દરેક મમ્મી જાય છોકરાને લેવા માટે. કયા છોકરાને લઈ જવાનું ઘરે? જે હારું હોય એને લઈ જવાનું. જે ગોરો હોય, હા, જે ગોરો હોય, ગોળ મટોળ હોય, સસલા જેવો હોય, હા, એને લઈ જવાનું. સમજો ઘણી વખત એવું થાય કે જણ તો ધંધે વ્યાપારે હોય અને એવામાં ઘરની બધી જવાબદારી બહેનોને સંભાળવી પડતી હોય છે. બરાબર. હવે એવામાં ઘરના મેડમે કીધું પુરુષ પાત્રને, આજે છે ને આપણો સસલો વેલો છૂટવાનો છે બાળ મંદિર માંથી, એટલે એને તેડી લાવો, તેડવા જાજો, ત્યાં સુધી હું રસોઈ બનાવું છું. હવે સાંભળો છો. હવે ભાઈ સાહેબ તો ગયા સસલાને લેવા માટે, તેડવા માટે. હવે એ કયા સસલાને તેડવાનું ત્યાંથી પ્રશ્ન છે. હા, જે સારામાં સારો સસલો હોય એ સમજાય છે ભાઈ? નહીં, જે પોતાનો બાળક છે એને લાવવાનું છે. સમજાય છે? ખ્યાલમાં એવી વાત. જે પોતાનો બાળક છે એને ઉપાડીને લાવવાનું છે, તેડી લાવવાનું છે, દુનિયાના બીજા બાળકોને નહીં. એટલે આ વાત બહુ સરસ છે કે આ વાતને સમજો કે જે જીવનમાં દરેકે દરેક વસ્તુ પોતપોતાને માટે તો છે જ ને. હા, એટલે એવું તો નથી કે ભાઈ નથી એમ. દરેકે દરેકને માટે પોતે તો છે જ. હા, એટલે કહેવાનો અર્થ એવું છે કે દરેકે દરેક દ્રવ્યને માટે સ્વચ્છ છે, પોતપોતાના માટે દ્રવ્ય. હવે દરેક દ્રવ્યના જે પોતપોતાના ચતુષ્ટયો છે, દરેકનો દ્રવ્ય, દરેકનો ક્ષેત્ર, દરેકનો કાળ અને દરેકનો ભાવ. આવો આ છે કે નહીં બતાવો? હા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ બધું છે કે નહીં? દરેકે દરેક દ્રવ્યનો છે કે નહીં? હા, તો દરેકે દરેકનો જે પોતપોતાનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે ચતુષ્ટય છે, એ જે ચતુષ્ટય છે એક મિનિટ. દરેક વસ્તુના પોતાના ચતુષ્ટય, એને સ્વ ચતુષ્ટય કહેવાય. એક અનંત ચતુષ્ટય. હવે એક બીજો એક શબ્દ બોલું છું, સાંભળજો. એક આવે છે સ્વરૂપ ચતુષ્ટય. હમણાં બોલ્યો તો શરૂઆતમાં. તો એ સ્વરૂપ ચતુષ્ટય એટલે ખરેખર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એને સ્વરૂપ ચતુષ્ટય કહેવાય. પણ અહીંયા જે છે અનંત સુખ સંપન્નમ, એવું જે એમાં શ્લોકમાં બોલ્યા, એ અનંત સુખ સંપન્ન એટલે અનંત સુખ પ્રગટ સુખની વાત નથી. એ અનંત સુખ સ્વભાવની વાત છે. એટલે સ્વભાવે પડેલ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય, ત્રિકાળની વાત છે, ક્ષણિકની વાત નથી. ત્રિકાળ સુખ, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ શ્રદ્ધા, ત્રિકાળ ચારિત્ર, ત્રિકાળ સુખ,
ગુરુદેવ શ્રી આવા પ્રયોગો બહુ કરે પ્રવચન કે સમ્યક દર્શન કેવી રીતે પ્રગટે. ખબર ગુરુદેવ શ્રી કેટલું સરસ કહે છે કે જે અંદરમાં ત્રિકાળ શ્રદ્ધા પડેલી છે એ ત્રિકાળ શ્રદ્ધા પર્યાયમાં એનલાર્જ થાય એમ બોલે ગુરુદેવ. પર્યાયમાં એનલાર્જ થાય એટલે પર્યાયમાં सम्यक दर्शन रूपे प्रगटे. हाँ समझ में आ रही है. त्रिकाल श्रद्धा, त्रिकाल ज्ञान, त्रिकाल सुख, मतलब अंदर में पड़े हुए ज्ञान दर्शन सुख वीर्य आदि जो अनंत गुण है वे अनंत गुण ही पर्याय में परिणमते. ऐसा तो अंदर अनंत सुख गुण है वह अनंत सुख की पर्याय के रूप में प्रकट होता है. अनंत ज्ञान गुण है वह भी पर्याय में ज्ञान के रूप में प्रकट होता है. देखो अंदर का त्रिकाल जो गुण है वह भी अनंत. सुनना है, गुण भी अनंत, अनंत गुण कहते हैं ना, अनंत गुण, अनंत शक्ति संपन्न गुण है वो. क्या कहा? अनंत शक्ति संपन्न गुण है वह भी अनंत, और पर्याय में जो प्रकट होती है वह भी अनंत. क्या मतलब है? हाँ, तो गुणों की अनंतता या पर्याय की अनंतता. तो गुरुदेव श्री इसके लिए चारित्र पाहुड़ का उदाहरण देते हैं. चारित्र पाहुड़ का प्रकट हुआ है जो चारित्र वह कैसा. तो जैसे त्रिकाल स्वभाव अक्षय और अमेय है ऐसे ही प्रकट होने वाला चारित्र भी अक्षय और अमेय. सुना है? हाँ, प्रकट होने वाला चारित्र भी अक्षय और अमेय. वाह, अमेय का क्या अर्थ होता है? क्या उसका अर्थ क्या है? अमेय का अर्थ क्या होता है? देखो, मेय अर्थात मापने योग्य, जो मापने में आवे उसका नाम मेय. अमेय अर्थात जिसे मापा नहीं जा सकता है. समझाणु? हाँ, प्रमेय अलग और अमेय अलग. अमेय का अर्थ, मेय का अर्थ होता है मापने योग्य, जो माप में आवे उसका नाम मेय. जैसे घड़े में जो जल भरा हुआ है वह मेय है, उसे मापा जा सकता है. समंदर का जल है वो कैसा है? समंदर का जल वह अमेय है. हाँ? जिसे मापा जा सकता हुए वह मेय, और जिसे मापा नहीं जा सकता है वह अमेय. समझाणु? हाँ, तो जब जब भी गुरुदेव श्री बोलेंगे ना अक्षय अमेय, तब ये बातें भाव भाषण में आनी चाहिए. अपन सुन तो लेते हैं अक्षय अमेय, लेकिन अमेय का अर्थ क्या? हाँ, उसका भाव भाषण भी तो होना चाहिए ना. अक्षय अमेय कहा तो सही, लेकिन अक्षय अमेय का भाव तो होना चाहिए ना. हाँ? बिना भाव भाषण के किस काम का? समझ में आ रही बात? तो प्रकट होने वाला चरित्र भी अक्षय अमेय, कितना सुंदर, मतलब उसके लिए विशेषण का प्रयोग किया गया. तो अनंत सुख संपन्नम, यह तो स्वभावगत जो अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर्य आदि स्वरूप और स्वभाव में पड़ी हुई शक्ति है उसकी बात चल रही, प्रकट पर्याय की बात नहीं है. हाँ? श्लोक में एक बार और देखिए आप, बहुत सुंदर श्लोक है. चिदानंदमयम शुद्धम निराकारम निरामयम अनंत सुख संपन्नम सर्वसंग विवर्जितम. बराबर. ऐसे कहने के लिए काफी कुछ है इस विषय में, करने के लिए अर्थ इस श्लोक में बहुत कुछ भरा हुआ है.
हाँ, मैंने कहा था 2 दिन पहले कहा था, सर्व संग विवर्जितम, सभी प्रकार के परिग्रहों से रहित ऐसा मेरा स्वभाव है। अच्छा, मिथ्यात्व से जब रहित होता है तब मिथ्यात्व से रहित है कि मिथ्यात्व के काल में भी मिथ्यात्व से रहित है? बोलो। રાગનો અભાવ થાય છે ત્યારે વીતરાગ સ્વરૂપ છે કે રાગના કાળે જ વીતરાગ સ્વરૂપ મોજૂદ છે? પ્રજ્ઞાબેન કહે છે રાગનો અભાવ થાય ત્યારે, નહીં ને? ક્રોધના કાળે આત્મા શાંત છે કે નહીં? માનના, હા, માનના કાળે પણ જ્ઞાન સ્વભાવે છે કે નહીં? દ્વેષના કાળે પણ અદ્વેષ સ્વરૂપ છે કે નહીં? રાગના કાળે પણ નિરાગ સ્વરૂપે છે કે નહીં? અરે સોનું ખદાનમાં હોય કે ઘરેણામાં હોય, સોનું તો સોનું છે. હા, સુવર્ણ ને જેમ કીર્તિમાં અને કાલીમાં હોય નહીં, સુવર્ણ દ્રવ્યમાં ઘૂસી ગયા છે. અરે આજે આજનું પ્રવચન સાંભળ્યું ગુરુદેવ નું બધાય? આંગળી ઓછી કરો, કોને કોને સાંભળ્યું? 1 2, એક ભવી જીવની આંગળી ઓછી નથી થતી. હા ભાઈ, ગુરુદેવ શ્રીના પ્રવચનો સાંભળવા જોઈએ. કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો તોય નહીં મળે. હા, અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય અને અવિશેષ, હા, બધા વિશેષણોની ગુરુદેવશ્રીએ છણાવટ કેટલી સરસ કરી આજે. હા, તે જીન શાસનને જુએ છે, તે જીન શાસનને અનુભવે છે. બોલો. અને આત્માનો અનુભવ કરનારો તે જ જીન શાસનને અનુભવે છે. પશ્યતિ જીન શાસનમ સર્વમ, સર્વ જીન શાસનને તે અનુભવે છે. બોલો. જાપાની વૈજ્ઞાનિકનો, શાસ્ત્રજ્ઞનો, ઇતિહાસ વિજ્ઞનું નામ નથી કહેતા ગુરુદેવશ્રી, દાખલો આપે જાપાનીઝના. હા, 65-70 વર્ષના તો બાપ, દીકરો પણ ઉંમરવાળો. બેઉ જણાએ ઘણા ઇતિહાસની ખોજ કરી અને પછી જૈન ધર્મ અંગે લખ્યું. જૈન ધર્મ કોને કહેવાય? અનુભૂતિનો નામ જૈન દર્શન છે. બોલો. કોણ? ઓલા જાપાની ઇતિહાસકારે. સમય સાર વાંચનારને એટલો સાર હાથમાં નહીં આવે. હા, 5 પરમાગમોમાં આળોટનારને ઈ મર્મ ખ્યાલમાં નહીં આવે. અનુભૂતિનો નામ સમ્યક દર્શન છે, જૈન દર્શન છે. અને ઓલો જાપાનીઝ વાળો, મને તો ઘણી વખત વિચાર આવે ગુરુદેવશ્રી જયારે દાખલો આપે, ક્યાંક પૂર્વ ભાવમાં એવા વિરાધનાના ભાવ કર્યા હશે એટલે જાપાનમાં પેદા થયા હોય. જેમ મારા જેવા ગુરુદેવ ક્યાં ઉમરાળામાં, હા, ક્યાં પાલેજમાં, ક્યાં ગઢડામાં, બોલો, ક્યાં સોનગઢમાં, અને ક્યાં લગભગ 2,500-3,000 કિલોમીટર દૂર કર્ણાટકમાં અમારો અવતાર થયો. હા, અવતાર શું કહેવાય? જન્મ. હા, ક્યાંક પૂર્વ ભવની વિરાધના કરી હશે એટલે જાપાનમાં પેદા થયો. પણ ક્યાંક સંસ્કાર બાકી હશે ને, એટલે જૈન ધર્મ ઉપર લખવાના ભાવ થયા. અને લખ્યું તો શું લખ્યું? સુરત વાળા બોલો. લખ્યું તો શું લખ્યું? આત્માનુભૂતિનું નામ, તેનું નામ જૈન દર્શન છે. વાહ. હા, आत्मानुभूति का नाम ही जैन दर्शन है. આ જૈન ધર્મનો નિચોડ છે. આજનો પ્રવચન હતો ગુરુદેવશ્રીનો બધો, લગભગ અડધી કલાક સુધી એની વાત કરી હતી. હા, ચિદાનંદમયમ શુદ્ધમ
निराकारं निरामयम्। ये तो सब सारे के सारे मंत्र हैं, गारुड़ी मंत्र है। हाँ, आनंद रूपम परमात्म रूपम, आनंद रूपम परमात्म तत्वम, समस्त संकल्प विकल्प मुक्तम, स्वभावलीना निवसन्ति नित्यं, जानाति योगी स्वयमेव तत्वम्। અંદરમાં ભાવ ભાષણ થવો જોઈએ. જ્યારે આપણે શ્લોકો બોલીએ ને, અંદરમાં નિતરવું જોઈએ. શ્લોકોમાં ભરેલો આનંદનો રસ નિતરવું જોઈએ. હા, ये ध्यानशीला मुनय प्रधाना, ते दुःखहीना नियमात् भवन्ति, सम्प्राप्य शीघ्रं परमात्म तत्त्वं, व्रजन्ति मोक्षं क्षणमेकमेव। આમ અંદરમાં છે ને, આમાં ભાવ ભાષા ચોંટવું જોઈએ. તદ્યાનં ક્રિયતે ભવ્યે મનો એન વિલીયતે. જે ભવ્ય જીવ પોતાના મનને શાંત કરે છે, કોણ કરે છે? જે આત્મ ધ્યાન કરે છે તે જીવ, એનું મન શાંત થઈ જાય છે. તત્ક્ષણં દ્રશ્યતે શુદ્ધમ, તે જ ક્ષણે અને શુદ્ધાત્માના દીદાર થાય છે. ચિત્તચમત્કાર લક્ષણમ, ચૈતન્ય લક્ષણ રૂપી ભગવાન આત્માના એને દર્શન થાય છે. આવો આવો, આ અદ્ભુત સ્વરૂપ છે ભાઈ. હા, ચિદાનંદમયમ શુદ્ધમ નિરાકારમ નિરામયમ, અનંત સુખ સંપન્નમ સર્વ સંગ વિવર્જિતમ. બધા જ પ્રકારના પરિગ્રહોથી રહિત. હા, કાલે મેં શું કીધું હતું ખબર? આ પંક્તિ વાંચીએ એટલે અંદરમાં એમ થવું જોઈએ, આ ધન વૈભવ પૈસા ગાડી વાડી બધા જ સંગથી હું રહિત છું. હા, આ કેવળ વાંચવા માટે નથી કે હું બધા સંગ અથવા પરિગ્રહથી રહિત છું. એ વાંચવાની વાત નથી, અંદરમાં વાગોળવાની વાત છે. હા, ખ્યાલમાં આવ્યું? 6 ખંડને સાધવાના કાળે પણ ચક્રવર્તી ખંડને નથી સાધતા, અખંડ આત્માને સાધે છે. શું સાંભળ્યું પ્રકાશભાઈ? સંભળાય છે? હા, નિહાલભાઈ સોગાણીજી સાહેબને કોકે પૂછ્યું કે ભરત કોણ હતા? हाँ, भरत चक्रवर्ती कौन थे? 6 खंड के राजा थे। बल्कि निहाल भाई ने एक बार पूछा, सोगानी जी साहब ने एक बार पूछा श्रोताओं से, भरत कौन? तो सोगानी जी साहब ने बोला कि नहीं 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 नहीं, 6 खंड को साधने वाले चक्रवर्ती नहीं थे, वे तो अखंड आत्मा को साधने वाले थे। अखंड आत्मा को साधने वाले चक्रवर्ती थे। हाँ? ज्ञानी परिग्रह को नहीं साधता है, अपरिग्रह भाव को साधता है। कहे विचक्षण पुरुष सदा मैं एक हूँ, अपनो रस सो भर्यो अनादि टेक हूँ। मोह कर्म मम नाही नाही भ्रम कूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है। क्या कहा? अरे
शुद्ध चेतना हमारो सिंधु रूप है। ये चक्रवर्ती जैसे तीर्थंकर जैसे अपने आप को अपने ज्ञायक स्वभाव से, देखो एक बात और याद आ गई, ज्ञानी का जीवन स्वभाव से होता है, संयोग से नहीं होता है। लिख के रखो इस मंत्र को आप। हाँ, क्या कहा? ज्ञानी का जीवन स्वभाव से होता है, संयोग से नहीं होता है। क्योंकि ज्ञानी की जीवन शैली स्वभाव से होती है, संयोग से नहीं होती है। ज्ञानी अपने आप को स्वभाव से मापता है, संयोग से नहीं मापता है। संयोग से मापने वाले सदा दुखी और स्वभाव से मापने वाले सदा सुखी। कईक सूत्रों समझाय छे। हाँ, स्वभाव से मापने वाले सुखी, संयोग से मापने वाले नियम से दुखी। हाँ, बहिरात्मा, संयोग से मापे सो बहिरात्मा, स्वभाव से मापे सो अंतरात्मा। क्या नक्की करना है अपने को? स्वभाव से मापेंगे या संयोग से मापेंगे? हाँ, कितने बंगले बन जाए तो अपन सुखी? हाँ, कितना पैसा बन जाए तो सुखी? कितना बैंक बैलेंस हो जाए तो सुखी? हाँ, गुरुदेव श्रीनी भाषा में कहिए दुख ना दाड़िया, दुख ना दाड़िया दड़वाना थाय। हाँ, सर्वसंग विवर्जितम। હું આની વાત કરું છું, યાદ રાખજો, સર્વસંગ વિવર્જિતમ, બધા જ પરિગ્રહોથી રહિત મારો ભગવાન આત્મા, મારો સ્વભાવ અંતરંગ બહિરંગ બધા જ પ્રકારના પરિગ્રહોથી રહિત છે। हाँ, अंतरंग में मिथ्यात्व नाम का सबसे पहला परिग्रह, फिर क्रोध, मान, माया, लोभ, फिर हास्य आदि 9 कषाय। 9 कषाय, 4 मुख्य कषाय, बराबर, और एक मिथ्यात्व। कितने हो गए? 14, 14 हो गए ना। ये 14 प्रकार के परिग्रह। देखिए एक बात मैं बताता हूं आपको, है अपने पास अभी 10 मिनट बाकी हैं, इसी में अपन चर्चा पूरी करेंगे। बधाए सांभळजो, बहुत सरस बात करो छो। गोमटसारનો अभ्यास चालतो, जयपुरनी વાત કરું છું, 92 93 ની વાત કરું છું, 91 92 ની વાત, એટલે આજથી 30 વર્ષ પહેલાની વાત છે લગભગ। તો મિથ્યાત્વ પરિગ્રહ કેવી રીતે છે? અંતરંગ પરિગ્રહોમાં મિથ્યાત્વને પરિગ્રહ કીધું, એ પરિગ્રહ કેવી રીતે એની ચર્ચા ચાલી બહુ સરસ। લગભગ 6-7 દિવસના ક્લાસમાં, गोमटसारना क्लासમાં એની મીમાંસા થઈ। અને મને બહુ યાદ છે સારી રીતે, આમ બિલકુલ ટંકોત્કીર્ણ થઈ ગયા એ ક્લાસ। પહેલા તો અડધી પૌન કલાક સુધી ચર્ચા એની ચાલી, પરિગ્રહ એટલે શું? પરી એટલે પરિતઃ, પરિતઃ એટલે પરદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ। શું કીધું? પરિતઃ એટલે ચારે બાજુથી। શું સમજાય છે? ચારે બાજુથી ગ્રહણ કરવું એનું નામ પરિગ્રહ, બરાબર। अच्छा, મને बताओ, आ मानस मात्र लोभियो ચોમાસામાં લોભીઓ કે ઉનાળામાં લોભીઓ કે શિયાળામાં લોભીઓ? સમજાય છે? કાલ, કાલ વાળો ફેક્ટર। हाँ, अच्छा, રાત્રિ ભોજન અંગેની શિથિલતા આ જીવને ઘરે જ હોય કે બહાર જાય ત્યારે પણ હોય? એ દુનિયાના ગમે તે ખૂણે જાય, એ રાત્રિ ભોજન સંબંધી શિથિલતાનો પોષણ કરવાનો એટલે કરવાનો। हाँ, પાપના પરિણામ ઘરે બેઠો બેઠો જ કરે કે બહાર જાય ત્યારે કરે? જ્યાં જાય ત્યાં કરે।
હવે સાંભળજો, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, પરદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ. તો દરેક દ્રવ્યને ભોગવવા માંગે છે, દરેક ક્ષેત્રે ભોગવવા માંગે છે. જો સાંભળો, મકાન ક્યાં ક્યાં હોવા જોઈએ? રાજકોટમાં, મુંબઈમાં, દિલ્હીમાં, કલકત્તામાં ક્યાં ક્યાં હોવો જોઈએ? બતાવો. અરે જ્યાં રહીએ છીએ ત્યાં હોવો જોઈએ ને મકાન. હા, આજે ગુરુદેવશ્રી યાદ કર્યા હતા, હમ તો કબ હુન નિજ ઘર આયે. હા, સવારે યાદ નહોતા કર્યા ગુરુદેવશ્રી આજે? હા, પણ આ જીવ દેશ અને દુનિયામાં જ્યાં જાય, લંડન આવવાનું જવાનું થતું હોય તો લંડનમાં મકાન હોય, મુંબઈમાં આવવાનું જવાનું થતું હોય તો મુંબઈમાં મકાન હોય, દિલ્હીમાં અવર જવર ચાલતું હોય તો દિલ્હીમાં હોય, કલકત્તામાં અવર જવર હોય તો કલકત્તામાં હોય. અને બહુ ગર્વથી એમ કહે, અમારે તો જો દિલ્હી, બોમ્બે, કલકત્તા બધે જવાનું હોય, બધે આપણે મકાન રાખ્યા છે. તમને હું એ વાત કરું છું પરિગ્રહનો વિસ્તાર. હા, કયા ક્ષેત્રે આ જીવ પરિગ્રહ ફેલાવા નથી માંગતો એટલું મને કહો. હા, કયા કાળે પરિગ્રહ ફેલાવા નથી માંગતો? હા, અને કયા વસ્તુના લક્ષ્ય આ જીવ પરિગ્રહ પોષવા નથી માંગતો? સમજાય છે? તો ચારે બાજુથી દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, પરિગ્રહ 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 પરિગ્રહ, ગ્રહણ કરવાની વાસના, ગ્રહણ કરવાની ભાવના, લાવ 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 લાવ. હા, બોલો હવે આ કેવું કેવું કહેવાય? આવી જે એશના છે, આવી જે ઈચ્છા છે, આવી જે અભિપ્સા છે, એને પરિગ્રહ કહેવાય. પરિગ્રહ એટલે કે પૈસાનું નામ પરિગ્રહ નથી, સંયોગોના નામ પરિગ્રહ નથી, સ્ત્રીનું નામ પરિગ્રહ છે જ નહીં, બંગલાનું નામ પરિગ્રહ છે જ નહીં. મૂર્છા પરિગ્રહ. શું સૂત્ર છે તત્વાર સૂત્રમાં? મૂર્છાનો નામ પરિગ્રહ છે. તો મૂર્છા એટલે શું? મૂર્છા એટલે મમતા, મમત્વ પરિણામ. मूर्छा अर्थात ममत्व परिणाम. तो ममता के परिणाम को मूर्छा कहते हैं, और मूर्छा का होना इसी का नाम परिग्रह. तो मूर्छा तो अंतरंग में है ना, अभिप्राय में है ना, बाहर में थोड़ी ना है. संयोगों में मूर्छा है कि अंदर में मूर्छा है? अंदर में मूर्छा है. तो परिग्रह पना अंदर में हुआ, बाहर में नहीं हुआ. तो संयोग का नाम मूर्छा नहीं है, विकारी परिणति का नाम मूर्छा है. ऐसा है. अंतरंग 14 प्रकारना परिग्रह, बहिरंग 10 प्रकारना परिग्रह. એમ બોલવાથી કઈ નહીં થાય. પરિગ્રહનું ડેસ્ટિનેશન શું છે એ ખ્યાલ હોવો જોઈએ. કોને કહેવાય પરિગ્રહ? હા, જો એક વાત સાંભળો, ભીખ માગી માગીને ફૂટપાથ ઉપર સૂતો રહેનારો ભિખારી મહાપરિગ્રહી હોઈ શકે કે નહીં? તીવ્ર પરિગ્રહી હોય કે નહીં? બતાવો. શું કીધું? ભિખારી તીવ્ર પરિગ્રહી, મહાપરિગ્રહી, મહાલોલુપી હોય કે નહીં? હોય ને. અચ્છા, ચક્રવર્તી પરિગ્રહી હોય? જ્ઞાની ચક્રવર્તી પરિગ્રહ હોય? કોક હમણાં હા પાડતા પાડતા પછી ના પાડીએ. હા, જો સંયોગ એ 6 ખંડનો પરિગ્રહ, પણ પરિગ્રહી બિલકુલ નથી. વાહ, ગજબની વાત છે. હજી એક વાત સાંભળો, જો ઈ 6 ખંડના પરિગ્રહમાં સંયોગમાં મમતા બુદ્ધિ હોય તો સિદ્ધિ રાજેશ્વરી સો નરકેશ્વરી, 7મી નરકે જાય. અને ગયા છે 2 ચક્રવર્તીઓ. નામ બતાવશો? હા, શુભોમ ચક્રવર્તી. હા, નરકે છે કે નહીં?
રાજેશ્વરી સો નરકેશ્વરી. બોલો, કેમકે આટલા મોટા પરિગ્રહ, આટલા મોટા સંયોગને મારાપણે જો માને તો મમત્વપણું કેટલું છે. જો આવા 6 ખંડ તો દરેક ચક્રવર્તીના ભાગ્યમાં હોય. સાંભળજો, દરેક ચક્રવર્તીના ભાગ્યમાં આવા પરિગ્રહ હોય 6 ખંડના. પણ દરેક ચક્રવર્તી નરકમાં જાય? શું કીધું? દરેક ચક્રવર્તી નરકમાં જાય નહીં. સંયોગોથી કોઈ નરકમાં નથી જતો, અંદરના સંયોગી ભાવોથી જાય છે. અને સંયોગોનો નામ પરિગ્રહ નથી, સંયોગી ભાવોનો નામ પરિગ્રહ છે. ગુરુદેવશ્રી દાખલો આપે દાન વાળાનો, ખબર? એરણની ચોરી અને સોયનો દાન. બોલો, 51 રૂપિયા, 101 રૂપિયા. હા, કેવું કેવું વિચિત્ર છે કે નહીં? એરણની ચોરી કરે, એરણ સોનાની સળી, એની ચોરી, એરણની ચોરી અને સોયનો દાન. હા ભાઈ, પરિગ્રહ ભાવવાચી શબ્દ છે, યાદ રાખજો. શું કીધું? પરિગ્રહ ભાવવાચી શબ્દ છે. ભાવોને પકડો. અંદરમાં જે મારાપણાની જે માન્યતા છે એનું નામ પરિગ્રહ છે. હજી ઊંડી વાત છે. માત્ર લોભ કષાય વાળી વાત નથી. લોભ કષાય તો ચારિત્રનો દોષ છે. લોભ તો ચારિત્રનો દોષ છે. મારાપણે જે માન્યતા છે એ શ્રદ્ધાનો દોષ છે. યાદ રાખજો, આ બહુ સરસ વિષય છે. હા, મારાપણાની જે મૂર્છા, પોતાપણાની જે અંદરની मान्यता. हाँ, सतीश कुमार समझ में आ रही बात? अपनेपन की जो अंदर में रही हुई जो ममता है, उस ममत्व बुद्धि का नाम परिग्रह है. असल में परिग्रह वह है. हाँ, बाकी तो चक्रवर्ती, चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग, काग वीट सम गिनत है सम्यक दृष्टि लोग. हाँ, जल में भिन्न कमल की भांति ज्ञानी तो अलिप्त रहता है. हाँ? संयोगों का होना ये परिग्रह नहीं है, ये मैं कह रहा हूं. चक्रवर्ती के जीवन में संयोग बहुत है, चक्रवर्ती के जीवन में संयोग बहुत है, परिग्रह बहुत है, लेकिन वे परिग्रही नहीं है. ज्ञानी के जीवन में संयोग बहुत कुछ होने के बावजूद भी ज्ञानी परिग्रही नहीं होता है. और अज्ञानी के जीवन में कुछ भी परिग्रह न भी होवे तब भी वह तीव्र परिग्रही हो सकता है. क्या कहा? हाँ, ज्ञानी के जीवन में 6 खंड का परिग्रह होने के बावजूद भी ज्ञानी परिग्रही नहीं होता है, क्योंकि ममत्व बुद्धि नहीं है, ममता बुद्धि नहीं है. वो श्रीमद जी वाला उदाहरण, नाळिયેરનો ગોળો અંદરમાંથી छुटो पड़ेलो. हाँ, अंदर का गोला बिल्कुल अलग होता है अंदर में. ज्ञानी की परिणति ऐसी होती है. घर में ही वैरागी भरत जी, घर में ही वैरागी. अरे, घर में रहते हुए भी भरत जी वैरागी. बोलो, घर में मतलब 6 खंड में, 6 खंड में रहते हुए भी भरत वैरागी है. जल में डूबा हुआ होने पर भी कमल जल से भिन्न है. कीचड़ में पड़ा हुआ सोना कीचड़ से अलग है. दौलत राम जी ने तो एक बहुत भयंकर उदाहरण दिया. नगर नारी को प्यार था, कादे में हेम अमल है, ऐसा लिखा है. नगर नारी मतलब वेश्या,
वेश्या को किसी पुरुष से कोई लेना देना नहीं है, उसे तो पैसा चाहिए। नगर वेश्या का उदाहरण दिया, जैसे कीचड़ में पड़ा हुआ सोना कीचड़ से अलग, ऐसे पुरुषों के संग में रही हुई वेश्या उन पुरुषों से अलग। ऐसे ही सम्यक दृष्टि ज्ञानी परिग्रहों में पड़ा हुआ होने पर भी परिग्रह से अलग। ऐसा उदाहरण दिया जोरदार दौलत राम जी। हाँ, उसकी अलिप्तता, उस वेश्या की परिणति की अलिप्तता, निर्लिप्तता, किसी के प्रति मोह नहीं उसे। हाँ, उसी प्रकार भाई, हाँ, ज्ञानी कहे विचक्षण पुरुष सदा में एक हूँ, अपनो रस सो भर्यो अनादि टेक हूँ, मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है। ये छंद तो याद करना आप लोग। हाँ, कौन से शास्त्र में है? नियम सार, पंचास्तिकाय, अष्टपाहुड़, समय सार, किसमें? समय सार में। कुछ लोग तो समय सार में बोल रहे हैं। हाँ, नाटक समय सार में किसमें है? कहे विचक्षण पुरुष सदा में एक हूँ, अपनो रस सो भर्यो अनादि टेक हूँ। बहुत सुंदर श्लोक, बहुत सुंदर छंद है। हाँ? अरे मोह तो क्या है? मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है। अरे भ्रमणा है, भ्रमणा, भ्रमण के अलावा और कुछ नहीं है। हाँ, स्त्री मेरी, पुत्र मेरा, ये संयोग मेरे। हाँ, गुरुदेव श्री कहते हैं प्राण छूटी जैसे फू करीने उड़ी जैसे संयोगो जाने क्या बनी रहे से। हाँ, लेकिन जब तक जीव को संयोग है तब तक संयोगी बुद्धि इस जीव की छूटती नहीं है। घर मेरा, परिवार मेरा, संयोग मेरा। हाँ, मुझे बात समझ में नहीं आती है, मैं बहुत सोचता हूँ सच में। आप लोगों ने तो नंगा नाच देखा है दुनिया का। कोरोना के काल में करोड़ों करोड़ोंपति सेठ, करोड़ोंपति एसी के बिना चले नहीं। हाँ, हॉस्पिटलाइज्ड हो गए सो हो गए, लौट के आए ही नहीं। हाँ, अरे लौट के आए नहीं ये तो ठीक, सतीश कुमार, घर वाले भी कोई वहां पहुंच नहीं सकते, जा नहीं सकते। बोलो। हाँ, वीरेंद्र भाई, આ કેવી કેવી સ્થિતિ છે, કેવી વિચિત્રતા છે। બોલો, ગાડી વાડી બંગલા બધું એની જગ્યા રહે અને હોસ્પિટલ થી ફોન આવે કે ભાઈ હવે તમે કોઈ નહીં આવતા। બોલો, દૂર થી માળા વાળા પહેરાવે, દૂર થી જય जिनेन्द्र, बस अंतिम विदाई। આવા આવા દ્રશ્યો આપણે જોયા છીએ। હા, અંદરમાંથી ફાટ ફાટ વૈરાગ્ય થવો જોઈએ। મને તો ઘણી વખત વિચાર આવ્યો, આ 6-7 મહિનાના કાળમાં જો ગુરુદેવ શ્રી હયાતમાં હોત ને, गुरुदेव श्री जो हयातમાં હોત तो जैनेश्वरी दीक्षा लेने पालीताना वाटे निकली गया होत। हाँ, कैसा है ये वैराग्य का प्रसंग सारा। हाँ, ममता की पतवार न तोड़ी, आखिर को तन तोड़ दिया। बोलो। हाँ, ममता की पतवार न छोड़ी, आखिर को दम तोड़ दिया। एक अनजाने राही ने मुक्ति का मार्ग छोड़ दिया। एक अंजाना राही जैन में जन्मेलो, हाँ, जोत जोतामा प्राण छूटी गया અને જાઓ, શું કહે ગુરુદેવશ્રી? જાઓ, રખડવા જાઓ ચાર ગતિઓમાં હવે। બોલો। हाँ, 2 અબજ 40 કરોડ, हाँ, 2 અબજ 40 કરોડ બોલો ખુરશી ઉપર બેઠા, કઈક મને થાય છે, બોલાવો ડોક્ટર ને।
डॉक्टर आवे ई पहला तो भाई साहब रखड़वा रवाना थी गया, जाओ रखड़वा। हाँ, सज धज के जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी। मारे कहेવાનો अर्थ કે પરિગ્રહ સંયોગનું નામ નથી, પરિગ્રહ સંયોગોમાં નથી, પરિગ્રહ બુદ્ધિ મમત્વ બુદ્ધિનું નામ પરિગ્રહ છે। હા, અને સૌથી પહેલો પરિગ્રહ કયો? સૌથી પહેલો मिथ्यात्व, सबसे पहला मिथ्यात्व। तो वो गोमड़सार की कक्षा की बात में कर रहा था। भाई रसिक भाई बैठा छो તમે? हाँ, गुणस्थान क्लास ना खास हाँ सांभळजो। तो कल्पना बेन अमने भणावता, कल्पना बेने 4, 5, 6 દિવસ સુધી अंतरंग परिग्रह अंगे चर्चा करी, अंतरंग परिग्रह अंगे। क्यांय कोई काळे आ जीवनी तत्वनी ना समझ जे छे, तत्व अंगे जे अरुचि छे, ये अरुचि छूटे छे जीवनी? हाँ, नथी छूटती ने। एनो अर्थ 24 कलाक मिथ्यात्व नामनो परिग्रह चालू छे। मिथ्यात्व नामनो परिग्रहनो आवक चालू छे। समझ में आ रही बात? हाँ, यथार्थ तत्व को नहीं समझने रूप जो अज्ञान नाम का जो मिथ्यात्व है 24 घंटा चल रहा है कि नहीं? हाँ, तत्व के विपरीत जो कल्पना है, तत्व के विपरीत जो कल्पना है, न संयम को समझे, न ज्ञान को समझे, न जीवन की शिथिलता को दूर करे, मतलब न सर्वज्ञ की श्रद्धा है, न आत्मा की श्रद्धा है, और न तत्व की श्रद्धा है। हाँ, किंतु पर सत्ता में प्रतिबद्ध कीर मरकट सी गहल अनंत। मिथ्यात्व नाम का परिग्रह निरंतर 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 चालू 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 चालू। तो ये जो निरंतर मिथ्या मान्यता का जो पोषण है वो है परिग्रह, मिथ्यात्व परिग्रह। हाँ, यथार्थ श्रद्धा करने की तैयारी नहीं, यथार्थ तत्व की समझण करने की तैयारी नहीं, ये क्या है? ये भी मिथ्यात्व नाम का परिग्रह है। समय हो गया है, इसी विषय को कल आगे बढ़ाएंगे। सर्वसंग विवर्जितम, इसका अर्थ करेंगे अपन लोग। हाँ, सभी कषायों के ऊपर लागू करके। नोट और पेन लेकर के बैठना आप लोग। हाँ, क्रोध मान माया लोभ हास्य रति अरति शोक भय जुगुप्सा सबके ऊपर घटित करके अपन चर्चा करेंगे कल 24 परिग्रह के ऊपर। हाँ, चलो अभी समय हो गया है, मैं विराम लेता हूँ। जावानी के ज्ञान ते सूझे लो कालो, सोवाणी मस्तक नमो सदा देत हूड़ो। बोले द्वादशांग में जन्माणी माता की जय हो।